જો તમે વિચારતા હોવ કે રોકડ રૂપિયા ચોરી થઈ શકે અથવા ક્યાંક પડી જાય તો નુકસાન થાય, એટલે બને ત્યાં સુધી કાર્ડથી પેમેન્ટ કરી દઈએ તો પણ ચેતી જજો, આ પણ ઘાતક થઈ શકે છે। તમારા એટીએમ કે ક્રેડિટ કાર્ડ પણ બારોબાર સાફ થઈ શકે છે અને તમને ખબર પણ ન પડે। અમદાવાદના એલિસ બ્રિજ પર આવેલી એક હોટલ કે જેનું નામ છે 4 પોઈન્ટ બાય શેરાટોન, જેના એક કર્મચારીએ એવી કરામત કરી કે 4 જેટલા અતિથિઓને ધોળે દિવસે તારા બતાવી દીધા। દિગ્વિજયસિંહ પોતાની સાથે એક ડુપ્લિકેટ કાર્ડ સ્વાઇપિંગ મશીન રાખતો અને એક અસલી મશીન પણ સાથે રાખતો હતો। જ્યારે પણ કોઈ ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા આવે ત્યારે કાર્ડને પહેલા પોતાના નકલી મશીનમાં સ્વાઇપ કરતો અને પિન નાખવાનું કહેતો। નકલી મશીન પેમેન્ટ માટે એરર બતાવે પણ કાર્ડ સ્વાઇપ કરતાની સાથે કાર્ડનો બધો ડેટા અને પિન કોડ મશીનમાં સેવ થઈ જતો। એ લેપટોપના દ્વારા આ જે રાઇટર મશીન હોય એમાં જૂના ડેબિટ કાર્ડ અથવા બ્લેન્ક ડેબિટ કાર્ડમાં જતું રહ્યું, એટલે મારું કાર્ડનું એક આખું ડુપ્લિકેટ કોપી બની ગઈ, જેનો ઉપયોગ આ લોકો એટીએમથી પૈસા ઉપાડવા માટે કરી શકતા હતા। બીજું એનો એક સાથીદાર હતો જે સુરત ખાતે હતો, અતુલ ઘેલાણી એનું નામ છે, એની પણ આપણે હાલમાં ધરપકડ કરી રહ્યા છે। દિગ્વિજયસિંહનું કામ પતી જાય ત્યારબાદ માસ્ટર માઇન્ડ યુવરાજસિંહનું કામ શરૂ થયું। તે બ્લેન્ક કાર્ડ અથવા અન્ય કોઈ કાર્ડમાં બધો ડેટા કોપી કરી અસલી કાર્ડની કોપી તૈયાર કરતો। આ મામલે સુરતથી અતુલ ગેલાની નામના શખ્સની પણ અટકાયત થઈ છે, જેનું કામ 20% કમિશન લઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનું હતું। રૂપિયા ઉપાડવામાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લેતા, જેથી ભોગ બનનારને યાદ પણ ન રહે કે કોણે છેતરપિંડી કરી। હાલમાં આપણી પાસે 4 રીડરનું આંકડો છે અને એવું બની શકે કે આવા બીજા પણ ગેંગ્સ હોય, એટલે આ જે લોકો કોના સંપર્કમાં હતા એ રીતે આપણે તપાસ કરીશું। હાલ તો 110 જેટલા કાર્ડનું આ રેકેટ સામે આવ્યું અને તપાસમાં વધુ આંકડો સામે આવે તેવી શક્યતા છે। ઉપરાંત 3 રાજ્યોની પોલીસ એક સાથે આ ગુનાની તપાસ કરશે। જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।